નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું આરતી. મિત્રો, અહંકારી વ્યક્તિ ફૂલાઈ શકે પણ ફેલાઈ ન શકે. આજના સુવિચાર સાથે ચાલો શરૂ કરીએ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણે સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હર્ષિતભાઈ પાઠક. હર્ષિતભાઈ, જીએસટીમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. સર્વપ્રથમ આજના પંચાંગ વિશે જણાવો. હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે મંગળવાર. વિક્રમ સંવત 2080 ચાલી રહ્યો છે. તારીખ છે 10 સપ્ટેમ્બર 2024. આજની તિથિની વાત કરીએ. ભાદરવો મહિનો ચાલે છે, તેનો સુદ પક્ષ એટલે કે શુક્લ પક્ષની આજે સાતમ છે. નક્ષત્ર અનુરાધા આવે છે, યોગ વિષકુંભ આવે છે અને કરણ ગર આવે છે. આજની રાશિ આવે છે વૃશ્ચિક રાશિ, કે જેના નામાક્ષર હોય છે ન અને ય. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ વૃશ્ચિક રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ આજે વૃશ્ચિક રાશિને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે વિશેષ દિવસ છે. અમુક્તાભરણ વ્રત કહેવાય છે, તે આજે કરવાનું હોય છે. ઉપરાંત આજે જ્યેષ્ઠા ગૌરી વ્રત પણ કહેવાતું હોય છે. જી. તો હર્ષિતભાઈ, આગળ વાસ્તુ અંગે દર્શક મિત્રોને માહિતગાર કરજો. હા, વાસ્તુમાં આપણે ખાસ વાત કરી રહ્યા છે અને તે છે કે ઉપયોગી વાસ્તુની ટિપ્સ કે જે રોજબરોજના જીવનમાં કામ આવે છે. આપણે જાણીએ છીએ કે ઘણી બધી વસ્તુ એવી જીવનમાં છે કે વાસ્તુ પ્રત્યે આપણે માહિતગાર છીએ, ખબર પણ છે, તેમ છતાં રહી જાય છે. રોજબરોજની વાતો છે, રહી જાય છે. એક બહુ જ નાની પણ અગત્યની વસ્તુ છે કે ઘણા બધા વ્યક્તિ એવા છે કે જે મુખ્ય દ્વાર છે તેની ઉપર કંઈક ને કંઈક મૂકતા હોય છે. કોઈ પવિત્ર ચિહ્નો મૂકે છે, કોઈ ફોટા મૂકે છે, કોઈ મૂર્તિ મૂકે છે, બરાબર છે, પણ તેને રોજ સાફ કરવાનું ભૂલી જાય છે. સરવાળે એવું થાય છે કે અમુક દિવસો પછી ત્યાં ધૂળ જામે છે, જાળા બાજે છે અને ગંદકી થાય છે. તો ત્યાં પોઝિટિવ એનર્જીની જગ્યાએ નેગેટિવ એનર્જી આવતી હોય છે. એટલે આ વાતનું ખૂબ ધ્યાન રાખવાનું છે કે મુખ્ય દ્વાર જે છે તેની બહારની બાજુએ ઉપરથી લઈને બાજુમાં બધી જગ્યાએ એકદમ સ્વચ્છતા દરરોજ થવી જોઈએ, અથવા એક એવો નિયમ બનાવવો જોઈએ કે અમુક દિવસે નિયમિત રીતે ત્યાં સ્વચ્છતા થવી જોઈએ. બીજું ખાસ કે ઘરમાંથી જૂનું પસ્તી હોય, ભંગાર હોય, તેને પણ નિયમિત રીતે કાઢતા રહેવું જોઈએ. ઘણા વ્યક્તિ કામ આવશે કરીને મૂકી રાખતા હોય છે, પણ હવે સમય બદલાયેલો છે. ઉપરાંત જૂની વસ્તુ હોય, તૂટેલા ઇલેક્ટ્રોનિક સાધનો હોય, ના ચાલતા હોય, આ બધી વસ્તુઓ છે તે ભંગાર ગણાતું હોય છે અને તે નકારાત્મક ઉર્જા ઊભી કરે છે. કોઈ એવી અગત્યની વસ્તુ હોય, મોંઘી વસ્તુ હોય તો તેને સાચવીને કબાટમાં સફેદ કપડામાં લપેટીને મૂકી રાખી શકો છો. બાકી મોટાભાગનો જે ભંગાર છે, પસ્તી છે, બધું રેગ્યુલર રીતે તમારે એને બહાર ઘરની કાઢવું જોઈએ. તો આપણી સાથે દર્શક મિત્ર મયંકભાઈ જોડે ગયા છે. મયંકભાઈ, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. હા, જન્મ તારીખ છે 1/11/1972. જી. જન્મ સમય શું છે? જન્મ સમય સવારે 11:30 કલાકે અને જન્મ સ્થળ છે ભરૂચ. જી. પ્રશ્ન જણાવો આપનો. મારો પ્રશ્ન એ છે મેડમ કે હું પહેલા જોબ કરતો હતો, પણ આ જોબમાં થોડો પ્રોબ્લેમ થયો એટલે જોબ તો છૂટી ગઈ છે. તો હવે કન્ફ્યુઝન એ છે કે મારે જોબ કરવી કે બિઝનેસ કરવો પોતાનો. ને જોબ કરું તો પણ લાંબા ટાઈમ સુધી એમાં ટકાવતું નથી. જી. બીજું વસ્તુ કે લગ્નની વાતો આવે છે પણ લગ્ન હજી થયા નથી. તો કુંડળીમાં જે કઈ દોષ કે શાંતિ વિધાન હોય તો જરા કહેજો ને. સારું, ચાલો સૌથી પહેલાં આપણે નોકરીની વાત કરીશું. કદાચ આ પ્રશ્ન આવી ચૂક્યો હોય તેવા કુંડળી પરથી મને લાગે છે. એ વખતે પણ મેં ઉપાય કીધા હશે, આપણે કરવા જોઈએ. હંમેશા આપણે અને અન્ય દર્શક મિત્રો જે આ કાર્યક્રમ જોઈ રહ્યા છે બધાને ખાસ વિનંતી કે આપ જ્યારે પ્રશ્ન પૂછો અને માર્ગદર્શન લો ત્યારે ક્યાં તો અન્ય વ્યક્તિને બાજુમાં બેસાડો જે પેન અને કાગળની લખી લે, અથવા તો પછી આ જે ફોન કોલ છે આપ રેકોર્ડ કરી લો અને પછી સાંભળજો.
રિવાઇન્ડ કરીને, કારણ કે આ ખૂબ અગત્યનું છે. કોઈ મહત્વનો મુદ્દો ચૂકી જાઓ અને અડધું સંભળાય અને અડધા ઉપાય કરો અને તો તે યોગ્ય નથી ગણાતું. તમારી કુંડી પર જ નાખીશું ભાઈ. ધનુ લગ્નની કુંડી આવે છે, લગ્નમાં જ ગુરુ રાહુનો ચાંડાળ દોષ છે, એટલે આ જીવનમાં ઘણી બધી બાબતોમાં એ પ્રતિકૂળતા આપે, કારણ કે લગ્નેશ પણ છે અને સુખ સ્થાનનો પણ અધિપતિ એ જ થયેલો છે, એટલે અને કેન્દ્રાધિપતિ દોષ લાગે છે, પણ તેમ છતાં કેન્દ્રનો ગુરુ છે રાહુ સાથે હોવાને કારણે તે અશુભ થયો છે. તો ચાંડાળ દોષનું આપ નિવારણ કરાવો. સૌથી પહેલાં તો વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી કરાવજો. આ ખાસ તમને કહું છું. કુંડીમાં મંગળ નથી, વિલંબ થયો છે, તેનું કારણ છે કે સપ્તમ સ્થાનમાં કેતુ છે, એટલે આમ તો આટલું લેટ થયું છે, પણ જો અર્ક વિવાહ ન કરાવ્યો હોય તો આપ કરાવી દેજો. બુધ ગ્રહના જપ અને દાન કરો, અનુષ્ઠાન કરો બુધ ગ્રહનું, એ આપના માટે ઉત્તમ રહેશે, જે સર્વ તકલીફોમાંથી તમને બહાર કાઢશે. પોતાનું કરો, પ્રયત્ન કરો, એ મને લાગે છે અત્યારે ટ્રાય કરવું જોઈએ પોતાનું કંઈક કરવા માટેનો. એ ભલે થોડો સમય લાગશે પણ એમાં સેટ થઈ જવાશે. જી, તો આગળ આપણી સાથે દર્શનભાઈ જોડાઈ ગયા છે. દર્શનભાઈ, જેમની માટે પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવો. 7/95 જી, ફરીવાર જણાવો. 7/10/1995 7 ઓક્ટોબર 1995 જી, જન્મ સમય શું છે? જન્મ સમય સવારે 11:17 જન્મ સ્થળ જણાવો. જન્મસ્થળ વિસનગર. પ્રશ્ન જણાવો આપ. હા, એમને મારો ભાઈ છે, એમનો લગ્ન માટે પૂછવું હતું કે 28-29 વર્ષ થયા પણ હજી કઈ લગ્ન થયા નથી. જી, હા જી, જોઈ લઈએ આપણે કે લગ્ન બાબતનો પ્રશ્ન છે. કુંડળી શું કહી રહી છે? વૃશ્ચિક લગ્નની કુંડળી આવે છે અને જન્મની જે રાશિ છે તે મીન રાશિ આવે છે. મીન રાશિને અત્યારે 7.5 પનોતી ચાલે છે, એટલે શનિના ઉપાય કરવા ખૂબ આવશ્યક છે. દર શનિવારે હનુમાનજી મંદિરે જઈ તેલ સિંદૂર ચડાવવું, હનુમાન ચાલીસાના પાઠ કરવા. હવે પહેલી વાત આ છે, એટલે અગત્યનું મને કહેવાનું મન થાય છે કે હવે આજકાલ એવું થઈ ગયું છે કે હનુમાનજીના ઘણા બધા મંદિર થયા છે ને ત્યાં આપણે જઈને મંદિર દર્શન કરીએ અને પૈસા આપીએ 10, 20, 50 રૂપિયા, અને ત્યાં મહારાજ બેઠા હોય પૂજારી, તે તેલ સિંદૂર ચડાવી આપે. પણ બને ત્યાં સુધી એવું કોઈ મંદિર જુઓ, તમારી આજુબાજુમાં હશે, નજીકમાં હશે, અથવા કોઈ એવું મહાદેવજીનું મંદિર હશે, ત્યાં જાતે જો તેલ સિંદૂર ચડાવાય ને તો એ બહુ અદ્ભુત વસ્તુ છે. હનુમાન ચાલીસા તમને મોડે હોવા જોઈએ, અને હનુમાન ચાલીસા બોલતા બોલતા તેલ સિંદૂર ચડાવો અને હનુમાનજીને પ્રાર્થના કરશો તો જીવનમાં ઘણી બધી પીડામાંથી બહાર આવશે. લગ્ન બાબતનો મુખ્ય પ્રશ્ન છે, આ કુંડી જે છે મંગળ દોષ પણ છે અને મંગળ રાહુનો પ્રબળ અંગારક દોષ છે. શુક્ર મહારાજ પણ રાહુ અને મંગળ સાથે છે, એટલે પાપ કર્તરીમાં છે. એટલે શુક્ર મહારાજના જપ કરવા ખૂબ આવશ્યક છે. દાન કરાવો અને અંગારક દોષનું નિવારણ કરાવો, જે અનુકૂળતા આપી શકશે. હા, સારી વાત એ છે અત્યારે એક યોગ ચાલુ છે આવનારા એપ્રિલ-મે મહિના સુધીમાં, એટલે પ્રયત્ન ચાલુ રાખજો. જી, તો આગળ આપણી સાથે શૈલેષભાઈ જોડાઈ ગયા છે. શૈલેષભાઈ, જેમની માટે પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવો. મારી જન્મ તારીખ છે 28/7/1983. જન્મ સમય શું છે? જન્મ સમય સવારે 5:45 જન્મ સ્થળ જણાવો આપનું. જામનગર. પ્રશ્ન જણાવો. પ્રશ્ન એ છે કે મારે આગલું પેન્શન ઉપર ઉતરી ગયો છું, મારા દીકરાના લગ્ન કરવાના છે, અને આગલો સમય કેવો રહેશે? આપજી, આપ રિટાયર થયેલા છો, પેન્શન ઉપર છો? ઓકે. હાજી. દીકરાના લગ્ન કરવાના હોય તો દીકરાની કુંડળી બતાવવી પડે, બરોબર છે? એટલે એ બતાવજો અલગ રીતે. પણ અત્યારે તમે જે કીધું આવનારો સમય કેવો રહેશે તેના પર જો વાત કરીએ, ખૂબ સારી વાત છે. દરેક વ્યક્તિએ કોઈ પણ ઉંમરે પોતાના આવનારા સમય માટે પોઝિટિવ રહેવું જોઈએ. ઘણા બધા વ્યક્તિ એમ કે રિટાયર થયેલા બધું પતી ગયું નથી હોતું. હવેનો સમય બદલાયો છે. હવે કેટલી સરસ મજાની પ્રવૃત્તિઓ પણ છે. તમે તમારા શરીર અને મનને સ્વસ્થ રાખી શકો છો. પોઝિટિવ થિંકિંગ અને સ્ટ્રોંગ વિલ પાવર, તમે ઘણું બધું કરી શકો છો, સુધારો પણ કરી શકો છો. ઘણા બધા વ્યક્તિઓને મેં જોયેલા છે પોતે કે ઉંમર થઈ હોય, તકલીફો આવેલી હોય, એમાંથી બહાર આવેલા છે. ઘણા બધા એમ કે ભાઈ ઉંમર થઈ ગઈ, હવે માદા પડ્યા અને અમુક શરીરમાં બીમારી આવી ગઈ એટલે પાછું નહીં થાય એવું નથી હોતું. એટલે આ વાતનું ધ્યાન રાખજો. તમારી કુંડી પર નજર નાખીએ ભાઈ, તો કર્ક લગ્નની કુંડી આવે છે, તુલા રાશિ આવે છે. અત્યારે હાલ બુધની દશા ચાલી રહી છે. બુધ મહારાજ જે છે તે તમારા પ્રથમ સ્થાનમાં સૂર્ય સાથે સરસ મજાનો બુધાદિત્ય યોગ બનાવે છે, એટલે સમય તો અત્યારે સારો છે. વિશેષ કોઈ ચિંતા કરવાનું કારણ નથી. હા, કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય તો થોડુંક ધ્યાન રાખજો.
6-12 મહિના સુધીમાં. હેલ્થ બાબતે કોઈ મુખ્ય કોઈ ઇસ્યુ નથી આવે, પણ આવતા વર્ષે 2025 અને 26માં થોડી પેટની, પાચનની કે લીવર ડાયાબિટીસની તકલીફો થઈ શકે તેમ છે, માટે થોડુંક ધ્યાન રાખી લેજો. આપણી સાથે દર્શક મિત્ર મફતલાલ ભાઈ જોડે ગયા છે, જેમની માટે પ્રશ્ન છે. તેમની જન્મ તારીખ જણાવો. 25/9/56. 25/9/56. આપનો અવાજ ક્લિયર નથી આવી રહ્યો. ફરીવાર જન્મ તારીખ જણાવો. 25/2/56. જન્મ સમય શું છે? સવારે અંદાજે ખબર નથી. જન્મ સ્થળ જણાવો. અમદાવાદ. પ્રશ્ન જણાવો આપ. મકાન લેવું છે તો ત્યારે આગળ દિવસો લઈ શકાય કે ના લેવાય, એ એટલા માટે ખાસ પૂછવું. જી 25 ફેબ્રુઆરી 1956, બરોબર છે ને ભાઈ? જી, હા બરાબર છે. ઓકે, સારું. હવે તમારો જન્મ સમય નથી માટે જન્મની કુંડળી બનતી નથી, કારણ કે જન્મ કુંડળી બનવા માટે 3 માહિતી સ્પષ્ટ આવશ્યક છે: જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ. પણ તેમ છતાં આપણે અન્ય આધારે, ચંદ્ર કુંડળી અને અન્ય આધારે જો વાત કરવામાં આવે અને તેના વિશે જો જોઈએ તો આપણી જે રાશિ કર્ક રાશિ આવે છે, હવે કર્ક રાશિના જાતકો જે છે તેના માટે નાની પનોતી ચાલી રહી છે, માટે નિયમિત રીતે પીપળાને જળ ચડાવવાનું રાખો અને હનુમાનજીની ઉપાસના કરવાનું રાખજો. હા, એક વસ્તુ છે કે તમારે શક્યતા છે ઘર બાબતે, એટલે પ્રયત્ન ચાલુ રાખો. દિવાળી પછી ગ્રહો છે તે વધારે મજબૂત બની રહ્યા છે. તમારા કુળદેવીને પ્રાર્થના કરો બને તેટલી વધારે, અને જ્યાં કુળદેવીનું મૂળ સ્થાનક હોય ત્યાં જઈને ત્યાં જે પણ તમારે પૂજા થતી હોય, પ્રાર્થના કરાય, પ્રસાદ શણગાર આપ ત્યાં ધરાવો માતાજીને, અને પ્રાર્થના કરશો તો અનુકૂળતા વધી શકશે. તો હર્ષિતભાઈ, આગળ આપણે રાશિફળની વાત કરીશું. મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ. મેષ રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે અ, લ અને ઈ, આજે નવા લોકોને મળવામાં રસ રહેશે, રુચિ રહેશે, અને નવા લોકોને મળવાથી ફાયદો પણ થશે. આજે સ્પર્ધા હશે, કોમ્પિટિશન હશે, કોઈ પ્રકારનો ટેસ્ટ હશે તો સારું પ્રદર્શન કરી શકશો. પણ આજે ગ્રહો સલાહ આપી રહ્યા છે કે પ્રવૃત્તિમાં રહેજો, આળસને આજે ટાળવાની છે. વૃષભ રાશિ કે જેના નામાક્ષર છે બ અને ઉ, ભૌતિકતા પર ભાર રહી શકે તેવો દિવસ છે, એટલે સુખ સુવિધા પર કે કોઈ પ્રેક્ટિકલ એપ્રોચથી કામ થશે. કામ માટે કોઈ દૂરની યાત્રા કરવી પડી શકે અથવા તેનું કોઈ પ્લાનિંગ થાય તેવું બને. ઓવરઓલ આજનો દિવસ સામાન્ય ફળદાયી રહેશે. મિથુન રાશિ. મિથુન રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ક, છ અને ઘ, ભાઈ સંબંધોને મજબૂત બનાવાશે તેવો દિવસ છે, પણ ખર્ચા ક્યાંક કાબુ બહાર જાય માટે કાબુમાં રાખવાનો પ્રયત્ન જરૂર કરજો. આજે કળાત્મકતામાં, સર્જનાત્મકતાના વિષયોમાં રુચિનો વધારો થઈ શકે તેમ છે. જી, તો હર્ષિતભાઈ, આગળ કર્કસિંહ અને કન્યા રાશિના જાતકોનું આજનું રાશિ ભવિષ્ય કેવું રહેશે તે જણાવો. હા, કર્ક રાશિની વાત કરીએ જેના નામાક્ષર છે ડ અને હ. ભાઈ આજે પ્રિયજનો સાથે ખુશીથી સમય વિતાવાશે, પોઝિટિવિટીનો અનુભવ કરશો, સંપત્તિની વિપુલતા પણ આજે થઈ શકે એવું છે. કોઈ મૂલ્યવાન માલ એટલે કોઈ મોંઘી વસ્તુ, અગત્યની વસ્તુ મેળવવાનું પ્લાનિંગ હશે તો આજે પ્રાપ્ત થઈ શકશે. સિંહ રાશિ જેના નામાક્ષર છે મ અને ટ, ભાઈ વિચારો અને ઈરાદા પર અડગ રહેવાશે. આજે મક્કમતાનો અનુભવ થઈ શકશે, પણ થોડું ધ્યાન રાખવું પડશે. વધારે પડતા મક્કમ થશો તો સામે ટકરાવ થાય. લોકપ્રિયતાની પણ કસોટી થઈ શકે એવું છે, અને થોડી ધીરજ રાખજો. તમારા જીવનસાથીનું પણ આજે સાંભળજો. કન્યા રાશિ. કન્યા રાશિના જાતકોના નામાક્ષર હોય છે પઠ અને અણ. નીતિને અનુસરીને લાભ લો, એટલે આયોજનબદ્ધ રીતે કામ કરવું જરૂરી છે. ખર્ચામાં વધારો થવાની સંભાવના છે. સારી વાત એ છે આજે કે સંબંધોમાં મધુરતા રહેવા જઈ રહી છે. જી, તો હર્ષિતભાઈ આપણી સાથે જોડાયેલા રહેશે. ભાગ્ય દર્પણમાં આગળ પણ વાત કરીશું, પરંતુ હાલ સમય થયો છે એક બ્રેકનો.
બ્રેકમાં સ્વાગત છે. હર્ષિતભાઈ આપણી સાથે જોડાયેલા છે. દર્શક મિત્ર ભરતભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. ભરતભાઈ, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. 6/1979. આપનો અવાજ ક્લિયર નથી આવી રહ્યો ભરતભાઈ, ફરીવાર જન્મ તારીખ જણાવો. 6/2/1979. જી, જન્મ સમય શું છે? જન્મ સમય 2:48. 2:48 બપોરના કે રાતના? રાત. જી, જન્મ સ્થળ જણાવો. જન્મ સ્થળ વડોદ. પ્રશ્ન જણાવો આપનો. અત્યારે ધંધામાં બહુ જ નુકસાની આવી રહી છે. જી, કયા પ્રકારની મુશ્કેલી છે ભાઈ? હવે હીરામાં જે મંડી આવી ને એનું કારખાનું ચલાવતો હતો, એમાં અત્યારે મંડી બહુ આવી. હા જી, ઓકે ઓકે. કેટલા સમય ચલાવતા હતા ભાઈ? કયા? કેટલા સમયથી ચલાવતા હતા? 3 મહિનાથી. 3 મહિના તકલીફ 3 મહિનાથી છે, બરોબર છે. પણ ધંધો ક્યાંથી કરતા હતા? ધંધો જસદણથી, રાજકોટ જિલ્લો અને જસદણ. સારું સારું, ચાલો. વૃશ્ચિક લગ્ન આવે છે, કુંડી આપણી તમારી જે આવી રહી છે તે પ્રમાણે જોઈએ તો, અને તમારી રાશિ છે તે મેષ રાશિ છે. અત્યારે મંગળની દશા ચાલી રહી છે. મંગળ મહારાજ જે છે તે મકરના ઉચ્ચના છે, એટલે ભાઈ થોડોક સમય રાહ જુઓ, અનુકૂળતા વધી શકે તેમ છે. પણ કુંડળીમાં બે વસ્તુ ખાસ અગત્યની છે કે સૂર્ય મહારાજની જે સ્થિતિ જે છે તે થોડી બળવાન બનાવવાની જરૂર છે. નિયમિત રીતે ભગવાન સૂર્યને જળ ચડાવો, સૂર્ય ભગવાનના જપ કરો. જો બોલી શકાય સ્પષ્ટ ઉચ્ચારોથી તો આદિત્ય હૃદય સ્તોત્ર, ફરી એકવાર કહું છું, આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરો. દરરોજ એકવાર કરો, રવિવારે 3 વાર કરો. ભગવાન આદિત્યને નમસ્કાર કરવાથી દરિદ્રતા દૂર થાય છે. એટલે ફક્ત એનાથી વિલ પાવર, કોન્ફિડન્સ કે શારીરિક સ્વાસ્થ્ય મળે એવું નથી, એ સર્વ આપે છે. ભગવાન સૂર્ય પ્રત્યક્ષ દેવ છે. બીજું કે તમારી કુંડળી જે છે તેમાં પ્રબળ શ્રાપિત દોષ છે. શ્રાપિત દોષનું આપણે નિવારણ કરાવવું એ તમારા માટે બહુ જરૂરી છે. કારણ કે જિંદગીમાં ક્યારેક ને ક્યારેક અચાનક તકલીફ આપી દે, જીવનમાં ઉતાર ચઢાવ આપે, કુટુંબમાં પણ ક્યારેક કોઈ અચાનક દુર્ઘટના ઘટી જાય, કોઈ અકાળે આપણી વચ્ચેથી જતું રહે તેવું બને. તો શ્રાપિત દોષ છે તેનું વિશેષ પદ્ધતિ, વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી આપ નિવારણ કરાવો, એ આપના માટે ખૂબ જરૂરી છે. અને અનુકૂળતા હોય તો નિયમિત શિવજી મંદિરે જઈ બિલીપત્ર ચડાવો. બિલીપત્ર ચડાવવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. જી, આગળ આપણી સાથે દર્શક મિત્ર ટીનાબેન જોડાઈ ગયા છે. ટીનાબેન, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. 5/9/96. 5/9/96. અને સવારે 5:35 નો જન્મ. જન્મ સ્થળ શું છે? મહારાષ્ટ્રમાં. અને એના બાળક યોગ ક્યારે છે એ પૂછ્યું. જી, અને એની બૈરીનો જન્મદિવસ એક મિનિટ બેન, 1 મિનિટ પહેલા એમ તમામનું આપી દેવા તો પછી. હા, તમારે પ્રશ્ન સૌથી પહેલા એ કરવો જોઈએ કે એના માટેનું છે. હા, બાળક યોગ ક્યારે? હા, ઉભા રહો. હા, હવે આપો તમને પત્નીનું. જી, જણાવો. મારા બાબાનો છે ને 5/9/96. બાબાનું આવી ગયો બેન, એની વાઈફનું આપો. વાઈફનો 17/3/94. જન્મ સમય શું છે તેમનો? 12:30 બપોરે. જી, જન્મ સ્થળ જણાવો તેમનું. એ મહારાષ્ટ્રમાં જોગેશ્વરી. જી, ઓકે, સારું. ચોક્કસ આપ અમારા નિયમિત દર્શકો હો તેવું લાગી રહ્યું છે, કારણ કે જાણકારી છે કે બંનેના જન્માક્ષરની જરૂર પડે છે. સૌથી પહેલાં તમારા જે દીકરા છે તેની કુંડી પર નજર નાખીશું. ગુરુ મહારાજ સ્વગૃહી છે અને અત્યારે ગુરુ મહારાજની દશા ચાલે છે. આ સમય થોડોક રાહ જોવો પડે તેવો છે. હજી 6-8 મહિના પછીનો એક યોગ આવી રહ્યો છે. સમજો કે એપ્રિલ-મે 2025થી સારો યોગ શરૂ થયો છે. પિતૃદોષ છે આ કુંડળીમાં, તો તેનું આપે નિવારણ કરાવવું જોઈએ. અને શાપિત દોષ છે એ મુખ્ય કારણ છે કે જે સંતાન થવામાં વિલંબ આપી રહ્યો છે. તો શાપિત દોષનું આપ નિવારણ કરાવો, પણ વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી કરાવો. આ ખૂબ જરૂરી છે. ઘણીવાર ઘણા બધા મને કહે છે કે વિધિ કરાવી, પૂજા કરાવી, પણ ફળ નથી મળ્યું. એ હું ન કહી શકું કેવી રીતે શું થયું છે, પણ તેમ છતાં વિન્યાસ સંકલ્પ પદ્ધતિ કરવામાંથી તેની અસરો વધારે સારી જોવા મળે છે. એમની પત્નીની કુંડલી પર જો નજર નાખીએ તો એમને પ્રબળ ગ્રહણ દોષ છે, અને એટલે ગ્રહણ દોષનું પણ એની સાથે જ આપ નિવારણ કરાવી દેજો.
અને ખાસ એમના માટે એમને કુળદેવીને પ્રાર્થના કરે એ ખૂબ જરૂરી છે. કુળદેવીને જેટલી પ્રાર્થના કરશો તમે તેના તો તમારા પર સારી અસર આવી શકશે. જી હર્ષિતભાઈ, આગળ રાશિફળની વાત કરીશું. તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો હશે તે જણાવો. તુલા રાશિની વાત કરીશું, જેના નામાક્ષર છે ર અને ત. ભાઈ, કારકિર્દી વ્યવસાયમાં ધ્યાન રાખજો. અને બીજું કે ગજા બહારનું કામ આજે લેતા નહીં. તમારી ક્ષમતા હોય એટલું જ કામ લેજો. વધારે પડતું કામ હોય તો એને ટાળજો આજે, તો તમારા માટે દિવસ લાભકારી રહેવાનો છે. વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. કાર્યક્ષેત્રે માન વધે તેવો દિવસ છે. પૈતૃક પક્ષને લગતી બાબતોમાં પણ આજે ફાયદો થઈ શકે એવું છે. મિટિંગ્સ, ચર્ચા કરવાની હોય, કોમ્યુનિકેશન હોય તો તેમાં સારું પ્રદર્શન થઈ શકશે. ધનુ રાશિ, જેના નામાક્ષર છે વ, ધ, ફ અને ઢ. વિરોધીઓ પર હાવી રહેવાશે આજે, એટલે વિજયવાળો દિવસ છે. પણ તેમ છતાં આડીઅડી બાબતો પર ફોકસ કરવાને બદલે કામગીરી પર ધ્યાન રાખવું જરૂરી છે, કારણ કે આજે તમારો વિશ્વાસ અને આત્મવિશ્વાસ બંને મજબૂત રહેવા જઈ રહ્યા છે. જી હર્ષિતભાઈ, આગળ અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન વિશે જણાવો. મકર રાશિની વાત કરીશું. ભાઈ, મકર રાશિના જાતકો જેના નામાક્ષરો છે ખ અને જ, આજના દિવસે ધૈર્ય સાથે આગળ વધવાનું છે. એટલે ધીરજના ફળ મીઠા છે. ઉતાવળ ના કરશો નહીં તો પછી ટેન્શન, સ્ટ્રેસ આવશે. હા, સારી વાત એ છે પ્રિયજનોનો ટેકો રહેવા જવો છે, પણ સ્વાસ્થ્યનું ધ્યાન આજે બિલકુલ રાખજો, બેદરકાર ન રહેતા. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. જમીનના મામલે અનુકૂળતા રહે તે બાબતે કોઈ નિર્ણય લેવો હોય આગળ વધી શકાય છે, પણ ઉતાવળે કોઈ ખરીદ ન કરતા બરાબર બધું ચેક કરજો. તમારે જે જોઈએ છે એ જ છે ને, અને પછી આગળ વધજો. હા, લગ્ન જીવનમાં આજે શુભતાનો સંચાર થઈ શકે તેમ છે. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. આર્થિક મામલામાં સાવધાની રાખવાની છે. સામાન્ય રીતે આજનો દિવસ ફળદાયી છે, પણ આજે ઉધાર લેવાનું ટાળવાની સલાહ છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી રહે તેવી ઈશ્વરને અભ્યર્થના. હર્ષિતભાઈ, જીએસટીવી સાથે જોડાવા બદલ દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા બદલ આપનો આભાર. ધન્યવાદ. નમસ્કાર. તો ભાગ્ય દર્પણમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો જીએસટીવી.